નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં આપ જાણો છો કે અલગ અલગ વિષય પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને તજજ્ઞોને પેનલમાં બોલાવીને એ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ. ખાસ તો ગુજરાતનું રાજકારણ હોય, ભારતની કોઈ ભારતીય રાજકારણ હોય, કોઈ સામાજિક ઘટના હોય કે કોઈ પણ ધાર્મિક ઘટના હોય તો આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. પરંતુ આજે વિદેશની ધરતીની ચર્ચા કરવી છે, કારણ કે વિદેશી ધરતી પર હિન્દુ મંદિરો છે, નિશાના પર છે. આપ સમજી ગયા હશો કે જે પ્રમાણે કેનેડા બાદ હવે અમેરિકાના મંદિર પર જે હુમલો થયો છે અને હિન્દુ મંદિરો પર હુમલાઓની ઘટના વધી છે, ચિંતાજનક બાબત છે. લોકમંચ કાર્યક્રમમાં એને જ આપણે આજે ચર્ચા કરીશું, કારણ કે અગાઉ પણ તમે જુઓ કે ખાલિસ્તાની જે સમર્થકો છે એમણે મંદિર પર હુમલા કર્યા છે, હિન્દુ મંદિરો પર હુમલા કર્યા છે અને હવે સેક્રામેન્ટોમાં બાપ્સ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. સાથે જ અમેરિકાના જે કેલિફોર્નિયા છે એમાં હિન્દુ ધર્મના જે ધર્મસ્થાનો છે, મંદિર છે, તેની પર હુમલો કરવામાં આવ્યો છે અને અમેરિકામાં જે હિન્દુ સમુદાય છે એ ક્યાંક ભય અને અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છે. નફરત દર્શાવતા કેટલાક વાંધાજનક સૂત્રો પણ આ દરમિયાન લખવામાં આવ્યા છે અને કેલિફોર્નિયાના બાપ્સ મંદિરની દિવાલો પર હિન્દુઓ ગો બેક, હિન્દુઓ પાછા જાઓ, આવા સૂત્રો લખવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ તેમાં ટિપ્પણીઓ કરવામાં આવી છે. કેટલાક વાંધાજનક શબ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ લખવામાં આવ્યા છે અને એક જ મહિનામાં અમેરિકામાં આ સ્વામિનારાયણ મંદિર પર તોડફોડની આ બીજી ઘટના છે. સવાલ એ થઈ રહ્યો છે કે વિદેશી ધરતી પર હિન્દુ મંદિરોનો આટલો વિરોધ શા માટે છે અને હિન્દુ અમેરિકનો વિરુદ્ધ આ પ્રકારની નફરત અને બર્બરતા પાછળનું કારણ શું? આ જ મુદ્દે ચર્ચા કરવા માટે પેનલમાં જાણીતા રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા મારી સાથે છે. જયવંતજી, સ્વાગત છે આપનું. નમસ્તે. સાથે જ મહામંત્રી ગુજરાત પ્રદેશ વીએચપીના અશોક રાવલ મારી સાથે છે. અશોકજી, આપનું પણ સ્વાગત છે. જય શ્રી રામ. અને હિન્દુ સમર્થક એવા યોગી ભટ્ટ મારી સાથે જોડાયા છે. યોગીજી, આપનું સ્વાગત. હર હર મહાદેવ. જી. અને હિન્દુ અગ્રણી યુએસએ લોસ એન્જલસ થી સીધા જ આપણી સાથે જોડાયા છે. બાય પ્રોફેશનલ ડેન્ટિસ્ટ છે એવા ડોક્ટર અમિત દેસાઈ મારી સાથે છે. અમિતજી, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર દિલીપભાઈ. જી. અમિતજી, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે જે પ્રમાણે એક બાદ એક હિન્દુ મંદિરો પર હુમલા થઈ રહ્યા છે, કેનેડા બાદ અમેરિકામાં હિન્દુ મંદિર પર કેલિફોર્નિયામાં છે હુમલો થયો છે. શું છે આ સમગ્ર ઘટના અને કેમ થઈ રહ્યા છે હુમલા? એના ત્રણ પાસાઓ છે. એમાં પહેલું પાસું એ છે કે એમાં ભારતથી જ આવેલા કેટલાક લોકો અહીંયા રહે છે અને ભારતનું વિભાજન કરવા માંગે છે, એવું એક સેક્શન છે જે આ હુમલાઓની પાછળ જવાબદાર છે. બીજું એક સેક્શન જે છે તે ભારતમાં અવારનવાર લઘુમતીઓ ઉપર અત્યાચાર થાય છે અને વિવિધ પ્રકારના ઉલ્લંઘનો થાય છે એવા આક્ષેપો કરનારું ગ્રુપ છે. અને ત્રીજું ગ્રુપ છે એકેડેમિયા અને મીડિયા. હવે આ એકેડેમી અને મીડિયામાં સતત એવા ભ્રમ ફેલાવવામાં આવે છે કે હિન્દુ એટલે જાણે શોષણ કરનારી પ્રજા, હિન્દુ એટલે હિન્દુ અને હિન્દુત્વને એટલું બધું બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એને લીધે લઈને મેઇન સ્ટ્રીમ જે પ્રજા છે એની અંદર આપણી માટે નફરત ફેલાઈ રહી છે. પણ મુખ્યત્વે જે વિભાજનવાદી તત્વો અને લઘુમતીના ઉલ્લંઘનો થાય છે એવું કહેનારા તત્વો આવા હુમલા ઉપર માટે જવાબદાર છે. અને એની માટે અહીંનું વહીવટી તંત્ર જે છે એનો પણ હું દોષ કાઢી રહ્યો છું, કારણ કે આ હુમલાઓને એ લોકો હેટ ક્રાઇમમાં નથી લેતા. ખરેખર આ હેટ ક્રાઇમ છે. જ્યારે તમે એમ લખો કે હિન્દુ ગો બેક એટલે સીધો જ એક હેટ ક્રાઇમ થયો કહેવાય, પણ એ લોકો આઇસોલેટેડ ઇન્સિડન્ટ એવો શબ્દ વાપરે છે. એ ખોટી વાત છે. અને વ્હાઇટ હાઉસ તરફથી પણ હજુ સુધી એક શબ્દ કહેવામાં આવ્યો નથી કે વખોડવામાં આવ્યું નથી. એનું પણ અમને દુઃખ થઈ રહ્યું છે અહીંયા રહેતા હિન્દુઓને. અને આ એક મોટી સમસ્યા છે, ખાસ કરીને એકેડેમિયા અને મીડિયામાં. એ લોકો વિષ ફેલાવી રહ્યા છે હિન્દુત્વ માટે અને હિન્દુઓ માટે. બિલકુલ. પણ ડોક્ટર અમિત દેસાઈ, જે પ્રમાણે આપે કહ્યું કે એક વિભાજનકારી એક વલણ અપનાવવામાં આવે છે, હિન્દુ અને હિન્દુત્વનો વિરોધ કરવામાં આવે છે, પરંતુ ત્યાંના હિન્દુઓ આ હુમલાને લઈને અને આવી ઘટનાઓને લઈને કયા પ્રકારની લાગણી, અમિતભાઈ, અત્યારે લાગણી દર્શાવી રહ્યા છે અથવા એમને શું ફીલ કરી રહ્યા છે? સ્વાભાવિક છે, જ્યારે આવા પ્રસંગો બને ત્યારે અસુરક્ષાની એક લાગણી જન્મે, એ સ્વાભાવિક છે. અને અહીંના હિન્દુ સમાજ અને હિન્દુ સંગઠનો ખૂબ જ એનો પ્રતિકાર કરી રહ્યા છે. આવેદન પત્રથી લઈ, સોશિયલ મીડિયાથી લઈ અને દેખાવોથી લઈને પણ વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે. પણ સામાન્ય જે પ્રજા છે, હિન્દુ લોકો છે, જે લોકો
કેવળ કામ અને એમનું પોતાનું જ પરિવારને એની અંદર જે ઓતપ્રોત હોય છે, એ લોકો સ્વાભાવિક છે અસુરક્ષા ની લાગણી અનુભવે છે. અને એને માટે કોઈ સત્તાવાળાઓએ પગલાં લેવાની તાત્કાલિક જરૂર છે. બાકી આ દેશમાં હિન્દુઓ 1% પણ ઓછા છે, છતાં પણ 5% વધારે ઇન્કમ ટેક્સ હિન્દુઓ ભરે છે અને આ દેશના વિકાસમાં પણ મોટો ફાળો આપી રહ્યા છે. અને છતાં કોઈ પણ જાતના ગુનાઓમાં તમને ભાગ્ય કોઈ હિન્દુ જોવા મળશે. આવી નમ્ર અને સરળ પ્રજા જે દૂધમાં સાકર ભળી જાય એમ અમેરિકાના મેઇન સ્ટ્રીમમાં ભળી ગયેલી હિન્દુ પ્રજાને સતત બદનામ કરવાનો આ એક કારસો રચાઈ રહ્યો છે. અને એની માટે આ જે ભારતનું વિભાજન કરવા માંગે છે એ તત્વો અને ભારતમાં લઘુમતીઓનું ઉલ્લંઘન થાય છે એવું કહેનારા તત્વો જવાબદાર છે. બિલકુલ. અશોકભાઈ, આપનું શું માનવું છે? જે પ્રમાણે હિન્દુત્વ બદનામ થાય એવા પ્રયાસો ખાસ તો ભારતની ધરતી પર તો ક્યાંક થાય જ છે, પણ હવે વિદેશમાં જ્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે અને હિન્દુ ધાર્મિક સ્થાનો પર હુમલા થતા જોવા મળે છે, ત્યારે શું કહેશો અશોકભાઈ? આની પાછળ કોણ જવાબદાર છે? કયા પરિબળો જવાબદાર લાગે છે? તો આપને કહું કે આપણા ગુજરાતીમાં કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ બધાની આખા વિશ્વની અંદર જ્યાં જ્યાં આ લોકો છે ત્યાં બધાની આ જ પ્રકારની સ્થિતિ છે. જે દેશોમાં જ્યાં જ્યાં એમને સહારો મળ્યો છે ત્યાં જ એમને બધાની ઉપર હુમલા એટેક કરવાનો પ્રયત્ન કરે છે. એક આ રાક્ષસી પ્રવૃત્તિ છે. પહેલા યજ્ઞની અંદર રાક્ષસો હાડકા હોતા હતા, અત્યારે પણ આ સ્થિતિ છે. આ સ્થિતિની અંદર માત્ર એક દેશમાં નહીં, વિશ્વના કોઈ પણ દેશોમાં જોઈ લો ત્યાં બધી જગ્યાએ આ લોકોની સમસ્યાઓ. આ સમસ્યાઓ એટલા માટે છે કે એમને એક જ છે કે વિશ્વની અંદર માત્ર ને માત્ર આખું વિશ્વ મુસ્લિમ બને, આવી એક કબલા છે. બીજી કેનેડાની અંદર ખાલિસ્તાનની પ્રવૃત્તિઓ ચાલે છે, એ પણ દેશ વિભાજન કરવા માટેના જ બધા એક પ્રકારના કામો છે. તો આવી બધી પ્રકારની શક્તિઓ એટલે કોમ્યુનિસ્ટો છે, મુસ્લિમો છે, બાકીના અન્ય લોકો છે, આ બધા જ ભેગા થઈ આખા વિશ્વની અંદર એક વિમર્શ ફેલાય અને વધુમાં વધુ લોકો ધર્માંતરણ કરાવવા, વધુમાં લોકોને હેરાન કરવા, અને આ સ્થિતિ એમની કાયમ માટે ચાલેલી છે. અને દરરોજ છાપામાં, આજે છાપામાં દરરોજ વાંચે. ઘણા દેશોએ એવું પણ કર્યું છે કે આ દેશમાં એમને સ્થાન જ નહીં આપવું, એમને કઈ અધિકાર પણ નહીં આપવા. પણ આપણા ત્યાં આગળ આપણી પ્રજા એકદમ નરમ છે અને એનો વિરોધ કરતા નથી. એટલા માટે ખરેખર આ લોકોનો વિરોધ કરવો હોય તો આખા વિશ્વવ્યાપી વિરોધ કરવો જોઈએ. કારણ કે આખી આ વિશ્વની સમસ્યા છે. આ માત્ર ભારતની કે અમેરિકાની સમસ્યા નથી, આખા વિશ્વની સમસ્યા છે. અને વિશ્વના બધા જ લોકો ભેગા થઈને જો આને નહીં દૂર કરે તો આ સમસ્યા ભવિષ્યમાં એટલી બધી વિકરાળ થવાની છે. અને તો કહેવાય છે કે જ્યારે નાશ થવાનો છે લોકોનો, ત્યારે તો ભૂકંપ આવવાનો છે, જેવું તો આવશે. પણ એ પહેલા અશોકભાઈ, સવાલ એ છે કે હિન્દુઓના ધાર્મિક મંદિર પર જ હુમલા કેમ? વિદેશમાં આપણે જોઈએ છે કે ભારતીયો પર ક્યાંક હુમલા થાય છે, હત્યા જેવા પ્રયાસો કરવામાં આવે છે. નો ડાઉટ હિન્દુ સર્વધર્મ સંભાવમાં માને છે, સહનશીલ છે. શું એનો ક્યાંક ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે? બિલકુલ. આજે ભારત તે સર્વ સ્થાન પર પહોંચવાની તૈયારીમાં છે. એનો વિકાસ થઈ રહ્યો છે અને વિકાસની બધા જ દેશો, ભલે ગમે તે દેશો હોય, હું તો કે અમેરિકા હોય કે કોઈ પણ હોય, આ બધા દેશો એના માટે ભલે મદદ કરતા હોય પણ જેલિસી તો રાખે જ છે. કેમ કરીને ભારતનું મૃત્યુ દેખાય એના માટે બધા જ લોકો પ્રયત્ન કરે છે. જ્યારે આવું બધું થાય છે તો એ દેશના અધિકારીઓ અથવા જે મુખ્ય શાસનકર્તાઓ છે એનો વિરોધ કેમ નથી કરતા? અને જે છે એને પકડી તાત્કાલિક એને સજા કેમ? આજે આ 1 વર્ષમાં 10 હુમલા થયા છે મંદિરો પર, તો શું કરવું? કોઈ એક્શન કેમ નથી લેવાતું? એમનું ચોક્કસ દેશની જેલસી કરવા વાળા લોકો પણ આ કરે છે અને દેશના વિરુદ્ધ એન્ટી નેશનલ પ્રવૃત્તિ કરવા વાળા લોકોનું પણ આ જ કામ છે. બિલકુલ. પણ હવે જ્યારે વિદેશની ધરતી પર જ્યારે આ થઈ રહ્યું છે ત્યારે ભારત સરકારની પણ જવાબદારી અશોકભાઈ વધી જાય છે એવું માનો છો? કારણ કે જે પ્રમાણે ઇન્ટરનેશનલ પોલિસી હોય એનું પણ ક્યાંક ઉલ્લંઘન થઈ રહ્યું છે અને જે પ્રમાણે ભારતની જવાબદારી સંપૂર્ણપણે છે. વિદેશમાં વસતા ભારતીયો એ ભારતના જ છે અને એના ભારત પ્રત્યે સન્માન છે. અને કોઈ પણ પરિસ્થિતિમાં મુકાયા હોય તો એને બચાવવા માટે એને કોન્સ્યુલેટને જેને પણ જે કંઈ કહેવું પડે એ બધી સાદી ભાષામાં, સરળ ભાષામાં, અથવા તો જ્યાં જરૂર પડે તો આંખો દેખાવાની પણ જરૂરિયાત છે સરકારે. બિલકુલ. જયંતભાઈ, આપનું શું માનવું છે? કેલિફોર્નિયામાં જે બાપ્સ મંદિરમાં જે હુમલો થયો, જે તોડફોડ કરવામાં આવી,
અને જે લખાણો લખવામાં આવ્યા, હિન્દુ ગો બેક, વિદેશી ધરતી પર હવે ભારતીયોની સુરક્ષા સામે ખતરો ઉપસ્થિત થયો છે. વિદેશમાં વસતા ભારતીયો પણ ટેન્શનમાં છે, એમની પર હુમલા થતા હોય છે, હવે ધાર્મિક સ્થાનો પર હુમલા થઈ રહ્યા છે. શું લાગે છે આની પાછળનું કોઈ ગણિત અથવા કયા સમીકરણો જવાબદાર હોઈ શકે, જયવંતભાઈ? પહેલી વાત એ છે કે ભારત આધ્યાત્મિક રીતે સમગ્ર વિશ્વની ચેતનાનું કેન્દ્ર છે અને એ વધારે ને વધારે ઉભરી રહ્યું છે. ચાહે શ્રી રામ જન્મભૂમિનું મંદિર હોય કે કાશી વિશ્વનાથનું મંદિર હોય. વિદેશના લોકો હવે વધુ ને વધુ હિન્દુત્વ તરફ આકર્ષાઈ રહ્યા છે. જુલિયા રોબર્ટ્સ હોય કે વિલ સ્મિથ હોય, આ બધા લોકો છે અહીંયા આવીને પિતૃ શ્રાદ્ધ કરે છે, અહીંયા મંદિરોમાં દર્શન કરે છે. અને એવા કેટલા બધા વિડીયો હું તો રોજ આની પર શ્રેણી ચલાવું છું, વિદેશી હિન્દુ કરીને. અને એ લોકોને સ્ત્રીઓને તિલક એટલે કે બિંદી લગાવવામાં, કાનના પેલી બુટી ને બધું પહેરવામાં, આ બધામાં પછી ગુજરાતી ભારતીય વાનગીઓ બનાવવામાં, એવામાં બધામાં રસ છે. એમને ભારતીય પુરુષને પરણવું છે અને ભારતીય જે વિવિધતા રહેલી છે. એક મેકિન કરીને એક આઈડી છે ઇન્સ્ટાગ્રામ ઉપર, એ લોકો તો ગુજરાતની સંસ્કૃતિથી એટલા બધા પ્રભાવિત છે કે ગિરનાર ઉપર ચડી આવ્યા અને ફાફડા જલેબી બનાવતા શીખ્યા વડોદરામાં. આવા લોકો વિડીયો બનાવીને કરે છે. એમને શિવાજીનું જે વાઘનખ બ્રિટનથી આવ્યા એનો ગૌરવ થાય છે, જ્યારે આપણા લોકોને થતું નથી. બીજી વાત એ છે કે ભારતનું જે વર્તમાન સરકારમાં આત્મનિર્ભરતા વધી રહી છે. ખાસ કરીને આપણે સ્વદેશી રસી બાબતે જે રીતે એને ફાર્માસ્યુટિકલ લોબીને પડકારરૂપ બની ગયા અને આપણી સ્વદેશી રસી વિકસાવી, અને આપણે જોયું કે ફાઇઝરની કારણે કેટલી બધી જાનહાની ને બધું થયું, એ લોકોએ પણ સ્વીકાર્યું. તો એના કારણે આપણે અત્યારે ડિફેન્સમાં પણ આત્મનિર્ભર બની રહ્યા છીએ. અને આપણા હવે મિસાઇલો છે, બ્રહ્મોસ ને બધી મિસાઇલનો આપણે નિકાસ કરી રહ્યા છે. એટલે ત્યાંની જે સંરક્ષણ લોબી છે એને પણ આપણે પડકારરૂપ બની રહ્યા છે. આ બધાના કારણે. અને ત્રીજું કે ધર્મની રીતે જોઈએ તો હિન્દુ ધર્મ જ્યારે એનો આવિર્ભાવ થાય છે ત્યારે એની કોઈ પણ સરકાર હોય, તમે 1998માં પોખરણ પરીક્ષણ થયા હતા તો અટલજીએ કર્યા, તરત જ અમેરિકા અને એના સાથી દેશોએ આપણી ઉપર પ્રતિબંધ મૂકી દીધા, પરંતુ આપણે ત્યારે ઝૂક્યા નહીં અને આપણે એમાંથી બહાર આવ્યા. ને એટલું જ નહીં, પરંતુ જ્યારે અટલજીએ સરકાર છોડી ત્યારે 8% GDP સાથે સરકાર છોડી હતી. આ પ્રકારના કારણે અત્યારે પણ નરેન્દ્ર મોદીની સરકાર છે. અમેરિકામાં બે પ્રકાર છે, એક તો ડેમોક્રેટિક અને બીજી છે રિપબ્લિકન. રિપબ્લિકનનો ઝુકાવ અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનો ઝુકાવ છે એ ભારત તરફી છે. ઇસ્લામિક ત્રાસવાદ સામે પણ એ જજુમે છે. પરંતુ ડેમોક્રેટ સરકાર છે એ પ્યોરલી લેફ્ટ લિબરલ સરકાર છે. એ લોકો જે નિરાશ્રિતો એને શરણ આપવાના બહાને અમેરિકામાં પણ અત્યારે એનું ખેદાન મેદાન કરી રહ્યા છે. ત્યાં લૂંટફાટ વધી રહી છે, ગરીબી વધી રહી છે. સ્ટેશન ઉપર તમે એ લોકોને જોઈ શકો છો કે પડ્યા પાથર્યા રહે છે. ત્યાંના રસ્તાઓ તૂટી રહ્યા છે. આપણને દેખાય છે ચિત્ર જુદું, પરંતુ ત્યાંના મારી પાસે એટલા બધા વિડીયો છે કે વરસાદ આવે તો ત્યાં પણ એટલું જ પાણી ભરાઈ જાય છે. તો આ બધાના કારણે હવે જે ડીપ સ્ટેટ છે, જોર્જ સોરોસ વાળું, એ ડીપ સ્ટેટ, એમાં ફાર્માસ્યુટિકલ લોબી આવી ગઈ, ડિફેન્સ લોબી આવી ગઈ. એ લોકોને આજે તમે જો નરેન્દ્ર મોદીએ પરમ રુદ્ર નામના 3 સુપર કોમ્પ્યુટર જે ભારતમાં બન્યા છે એને લોન્ચ કર્યા. હવે આ બધું જો ભારતમાં થવા લાગે તો અમેરિકાને કોણ ભાવ પૂછે? એટલે આ બધાના કારણે તમે જુઓ કે ઇઝરાયલ ને પેલેસ્ટાઇન, યુક્રેન અને રશિયા, તો એમાં પણ બંને દેશો, એટલે કે ઇઝરાયલ પેલેસ્ટાઇન બંને દેશો અને યુક્રેન અને રશિયા, એમ કુલ 4 દેશો આજે ભારત પાસે મધ્યસ્થીની અપેક્ષા રાખે. તો એના કારણે હવે અમેરિકાનો ભાવ ઘટતો જાય છે દિવસે ને દિવસે. હા, એને જરૂર છે આપણી. કઈ રીતે? કારણ કે એના જે કઈ વ્યાપારિક હિતો રહેલા છે કે ચીનની સામે કાઉન્ટર કરવા માટે આપણી જરૂરિયાત રહેલી છે, એના કારણે સાવ એ નથી કરતા. એટલે આપણે હમણાં નરેન્દ્ર મોદી અમેરિકા ગયા તો 297 જેટલી ખૂબ જ પ્રાચીન કહી શકાય એવી ભગવાન વિષ્ણુની મૂર્તિ, ભગવાન ગણેશની મૂર્તિ, તીર્થંકરની મૂર્તિ, અપ્સરાની મૂર્તિ, આ બધી 297 વાર્તાની ચીજો છે એમણે પાછી આપી અને ખૂબ સારું એમણે પ્રશંસા પણ કરી. પરંતુ અંદર ખાને એ પહેલા જ નરેન્દ્ર મોદી જાય પહેલા ખાલિસ્તાની સમર્થકોને વ્હાઇટ હાઉસમાં બોલાવ્યા અને એમને આશ્વાસન આપ્યું. ખરેખર તો થવું એ જોઈતું હતું કે હિન્દુઓને આશ્વાસન આપે અને કે ભાઈ તમે સુરક્ષિત રહેશો. આજે ત્યાં 2001 પછી 2001ના જે લાદેને આક્રમણ કર્યું એ પછી ત્યાંના શીખોની સ્થિતિ પણ કફોડી છે, કારણ કે ત્યાંના લોકોને ખબર જ નથી કે આ મુસલમાન કહેવાય ને આ શીખ કહેવાય.
તો શીખોને પણ એ રીતે એ લોકો એની પર આક્રમણ કરે છે અને હિન્દુઓ પર પણ કરે છે. તો એના કારણે ખરેખર તો હિન્દુઓને એમણે આશ્વાસન આપવાની જરૂર હતી અને હજુ પણ એ કરવાની જરૂર હતી, પરંતુ એમનો સ્પષ્ટ હવે હસ્તક્ષેપ તમે લોકસભા ચૂંટણીમાં પણ જુઓ તો કેજરીવાલને ધરપકડ થઈ ત્યારે પણ હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો. આ જ પ્રકાર એમણે બાંગ્લાદેશમાં પણ કર્યું હતું. બાંગ્લાદેશમાં એ પછી જ સરકાર એમની ઉથલી. રશિયાએ એટલે પણ આંતરિક ચેતવણી આંતરિક આપી હતી કે રાજકારણમાં પણ અમેરિકા છે આ રીતે કરી રહ્યું છે. બાંગ્લાદેશ વખતે પણ રશિયાએ ચેતવણી આપી હતી. તો આ ચોખ્ખે ચોખ્ખો પ્રયાસ છે કે મોદી સરકારને ઉથલાવવા માટે આ બધું કરી રહ્યા છે. અને મોદી સરકારનો પ્રાણ ક્યાં? ગુજરાતમાં ક્યાં? તો કે સ્વામિનારાયણ મંદિર. કારણ કે સ્વામિનારાયણ મંદિરના અનુયાયીઓ એ પંથના અનુયાયીઓ છે, નરેન્દ્ર મોદી ભાજપને સમર્થન કરી રહ્યા છે અને એટલા માટે આ બધું થઈ રહ્યું છે. આખું સર્કલ ચલો, બિલકુલ બિલકુલ. ઓકે, યોગી ભટ્ટ, શું માનશો કે જે પ્રમાણે વાત કરી આપણા ત્રણેય પેનલિસ્ટોએ કે હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ધર્મ એનું કદ વધી રહ્યું છે અને હિન્દુઓ તો સર્વ સમાવેશી છે, તમામ ધર્મને આવકારો આપે છે, તમામને માન, આદર, સત્કાર તમામ ધર્મોનું કરે છે. શું લાગે છે આ વધતું કદ હિન્દુત્વનું કે હિન્દુ ધર્મનું એ ક્યાંક લોકોને નડી રહ્યું છે? ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યા છે, અલગ અલગ દેશોમાં જે પ્રમાણે એમને માન સન્માન મળે છે, ભારત આર્થિક સત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે, આ બધા કારણો હોઈ શકે કે જેને લઈને મંદિરોને હવે ટાર્ગેટ કરવામાં આવે છે, હિન્દુઓને ટાર્गेट કરવામાં આવે છે? दिलीप जी, मैं हिंदी में बोलूंगा, जिससे हो सकता है कि शायद आपके काफी ऐसे दर्शक होंगे जो शायद प्योर गुजराती नहीं समझ पाएंगे, तो हिंदी में बोलना थोड़ा ठीक रहेगा। जी, बिल्कुल। पैनलिस्ट के जितने भी मित्र हैं उनकी कुछ कुछ बातों से मैं आंशिक रूप से सहमत हूं, लेकिन पूर्णतः सहमत नहीं हूं। शायद एक विषय ऐसा है जो किसी ने उसको टच नहीं किया है। बेसिकली देखिए, ये जो हिंदू मंदिर पे, बैप्स के मंदिर पे हमला हुआ है, ये पहला नहीं है अमेरिका में। इसके पहले एक हफ्ते पहले भी न्यूयॉर्क में मेलविले में भी एक हमला हो चुका है। पिछले साल एडमॉन्टन कनाडा में भी हमला हो चुका है। जहां तक हम बात करते हैं ये डेवलप्ड नेशंस की भी, ऐसा वहां के लोग कैसे करते हैं? एक हमारे जो विश्व हिंदू परिषद के जो मित्र हैं उन्होंने कुछ बताया कि सब जगह पे यहाँ मुसलमानों का ये प्रॉब्लम है। ये अमेरिका में नहीं है वो चीज। अमेरिका में जो हमला हुआ है उसकी अभी तहकीकात चल रही है, उसका इन्वेस्टिगेशन ऑनगोइंग है, बट 110% दीज आर दी ऑर्थोडॉक्स क्रिश्चियन पीपल हु हैव डन दिस अटैक, दैट इज 100% श्योर। वंस द इन्वेस्टिगेशन विल कम आउट यू विल नो अबाउट इट। प्रॉब्लम क्या है कि देखिए, अमेरिका का प्रॉब्लम अलग है, दूसरे देशों का प्रॉब्लम अलग है। अगर बांग्लादेश के जो दंगे हुए उसमें भी हिंदुओं को और उनके मंदिरों को टारगेट बनाया गया, उनका विषय वस्तु अलग है। तो हर एक चीज को एक ही नजर से देखना ठीक नहीं होगा। अमेरिका में प्रॉब्लम यह है कि अमेरिका अभी काफी बड़े कर्ज के बोझ के नीचे दबा हुआ है और इंटरनेशनल भी इकोनॉमी अभी मेल्टडाउन स्टेज में है। तो यूएस में ज्यादातर काफी लोगों के पास में नौकरियां नहीं है, ठीक है, वहां लोग सरकारी खैरात पे अपना जिंदगी जी रहे हैं। अब प्रॉब्लम क्या हो रहा है कि हिंदुओं के जो परिवार हैं वहां पे, जैसे अमेरिका वाले हमारे जो मित्र हैं अभी पैनल में बैठे हुए, उन्होंने भी चीज वैसे ही बताई कि हिंदुओं की पॉपुलेशन जो है सिर्फ 1% है, लेकिन उनका जो योगदान है, उनका अमेरिका के विकास में, उनकी जीडीपी में जो योगदान है वो तकरीबन तकरीबन 5 से 6% है। सो ये चीज को देखते हुए एक्चुअली ये चीज आप पता लगना चाहिए कि भाई इंडिया के जितने भी लोग हैं, चाहे वो साउथ इंडिया के हों, गुजरात के हों, कहीं के भी हों, बेसिकली उनके लिए सब इंडियन एक समान है। वो नहीं जानते कि इंडिया कितना बड़ा है। तो वो जो ऑर्थोडॉक्स क्रिश्चियन लोग हैं जिनके बच्चों की नौकरियां नहीं है, वो पढ़ते नहीं है, कॉलेज जाते नहीं है, जबकि इंडियन लोग और चाइनीज, ये दो कम्युनिटी ऐसी है जो बहुत ही एकेडमिक्स में आगे रहती है। हिंदुस्तान के लोग हैं जो बच्चे हैं वो काफी अच्छी अच्छी पोजीशंस में नौकरियां ले लेते हैं, क्योंकि वो अच्छे पढ़ते हैं तो उनको नौकरी मिल जाती है इजीली। अब जो लोग वहां हर वीकेंड पे पूरा जो भी कमाई करते हैं खर्चा कर लेते हैं, कुछ बचाते नहीं है, सेविंग नहीं करते, उनकी लाइफ जो है वो मिजरेबल है आज की डेट में अमेरिका में। तो ऐसे लोगों को ऑर्थोडॉक्स चर्च के अंदर बट नेचुरल है कि हिंदुइज्म के सामने उनके मन में भी वही जहर भरा जाता है कि हिंदू जब तक यहाँ है तब तक आपको आपकी नौकरियां नहीं मिलेंगी, आपका प्रोग्रेस नहीं होगा। तो इस तरह की जो मस्जिदों में तकरीरें दूसरे देशों में या तो हिंदुस्तान में भी होती हैं, इस तरह की कुछ बातें चर्चों, ऑर्थोडॉक्स चर्च में भी होती हैं। और ये जो हमला हुआ है, यानी हमला क्या हुआ है कि इन्होंने दरवाजों के ऊपर जाके ग्राफिटी से लिख दिया कि भाई हिंदू गो बैक, या तो आपने बताया कि नरेंद्र मोदी के बारे में लिख लिया, कुछ लिख लिया। तो इनको ये लगता है कि जब तक ये हिंदुस्तानी ये सरजमीन पे हैं अमेरिका की, तब तक हमारे लोगों को नौकरियां नहीं मिलेंगी, हम यहाँ अच्छी तरह से हम कहीं ना कहीं चांस नहीं मिलेगा। तो ये चीज को लेते हुए एक तो एक हमला हो सकता है।
दूसरे कुछ पॉइंट्स ऐसे हैं कि आप उसको बिल्कुल एक हिंदू धर्म का जो सर्वसमावेशक जो एक हमेशा से नीति रही है, हिंदू मानता है कि कण कण में भगवान है। तो हिंदू ज्यादातर लड़ाई झगड़े में बिलीव नहीं करते, वो सौहार्द से रहने में बिलीव करते हैं। जबकि दूसरे कितनी मान्यता हो, दूसरे धर्म तो है ही नहीं, सनातन एक ही धर्म है दुनिया में, लेकिन दूसरे जितने भी मान्यता हैं उन सब में एक ही ईश्वर को माना गया है। क्रिश्चियनिटी है तो बोले कि भाई जीसस है वो भगवान का बेटा है। अगर इस्लाम है तो भाई जो मोहम्मद है वो उनका पैगंबर है। उसके अलावा जितने लोग बोले दूसरे में मानते हो वो हमारे लिए बेकार है, हराम है। ठीक है। सो ये जो सोच है, एकेश्वरवाद वाली सोच है, वो सोच के चलते हुए ऑर्थोडॉक्स चर्च है या तो रेडिकल इस्लाम है, उस सब में हिंदुओं के प्रति, क्योंकि हिंदू आज दुनिया में 100 करोड़ से ज्यादा हिंदू लोग हैं, वो एक बड़ी पॉपुलेशन है, कम नहीं है। तो उनको जहां जहां भी उनकी मेहनत से, अपनी अकल से, अपने हार्ड वर्किंग से वो जहां भी आगे जाते हैं, तो दूसरे इस तरह के ऑर्थोडॉक्स लोग या रेडिकल लोगों को परेशानी होती ही है। तो वो पहला निशाना बनाते हैं उनके आस्था के स्थानों को, आपके मंदिरों को। तो ये चीजें सभी जगह पे हो रही है, कनाडा में भी लास्ट ईयर अच्छा। हुआ था। મતલબ આપનો કે અલગ અલગ જે પ્રભુત્વ વધતું જાય છે ભારતીયોનું કે હિન્દુત્વનું કે સનાતન ધર્મનું, એનો વિરોધ થઈ રહ્યો છે. ડોક્ટર અમિત દેસાઈ, જે પ્રમાણે વાત થઈ કે નફરત ફેલાવતા જે સંદેશાઓ લખવામાં આવે છે, હિન્દુઓ ગો બેક લખવામાં આવે છે, મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લખાણ લખવામાં આવે છે, શું લાગે છે યોગીજીએ જે વાત કરી કે અમેરિકામાં બેકારી છે, હિન્દુત્વનું એક વર્ચસ્વ વધી રહ્યું છે, હિન્દુત્વની બોલબાલા છે અલગ અલગ દેશોમાં, એને લઈને હવે આ કદાચ ઘણા લોકોથી આ સહન નથી થતું, એને કારણે હુમલાઓ થાય છે, એટેક થાય છે હિન્દુ ધર્મ પર કે ધાર્મિક સ્થાનો પર કે હિન્દુઓ પર? હું થોડોક ડિફર થઉં છું યોગીજીથી. એ એવા ગુનાઓ થાય એ સામાન્ય ગુનાઓ થઈ શકે છે, પણ આ સ્પેસિફિક જે ગુનાઓ થઈ રહ્યા છે, હેટ ક્રાઇમ્સ, એ ખાસ અને ખાસ હું ફરીથી એને અંડરલાઈન કરું છું, ભારતથી આવેલા અહીંયા વસેલા લોકો જે ભારતનું વિભાજન કરવા માંગે છે એ તત્વો છે, અને ભારતની અંદર લઘુમતીઓની ઉપર અત્યાચાર થાય છે એવું કહેનારા જે તત્વો છે, સમાજ છે, એ લોકો જવાબદાર છે આની પાછળ. અને એમનો સરગણો હમણાં થોડા દિવસ પહેલા જ વિડીયો ઉપર આવીને બોલ્યો છે કે હિન્દુઓ પાછા જતા રહેવું જોઈએ, અમેરિકામાં રહેવું હોય તો અમેરિકાને એ લોકોએ એલિજન્સ કરવું જોઈએ. તમે કદાચ એ વિડીયોથી વાકેફ હશો, પેલા પન્નુ નામનો કોઈ માણસ છે એને બહાર પાડ્યો છે. હું અહીંયા રહું છું, હિન્દુ સમાજમાં હું સક્રિય છું, વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંસ્થાઓ સાથે બી કામ કરી રહ્યો છું. એટલે આ મેં જે કહ્યું એ બે તત્વો જ કરી રહ્યા છે. આ બીએપીએસ ના મંદિરો ઉપરના હુમલા એ લોકો ટાર્ગેટ કરી રહ્યા છે. અને ખાસ કરીને એ લોકો, આગળના એક પેનલિસ્ટ આપણે જયવંતભાઈએ કહ્યું ને કે ભાઈ નરેન્દ્રભાઈ ગુજરાતથી બિલોંગ કરે છે અને સ્વામિનારાયણ મંદિર ગુજરાતમાંથી આવે છે, એટલા માટે એને એટેક કરવામાં આવી રહ્યો છે. બરાબર છે. ચલો, એટલે ઘણા બધા કારણો સામે આવી રહ્યા છે, પરંતુ એક કારણ એ આવી રહ્યું છે કે જે અલગ અલગ જે હિન્દુત્વ છે કે હિન્દુત્વની જે વાતો થાય છે અથવા સનાતન ધર્મની વાત થાય છે, એનો ફેલાવો થઈ રહ્યો છે. બીજું કે હિન્દુ જે સહનશીલ છે અથવા તમામ ધર્મોને સ્વીકારે છે, તમામ લોકોને સ્વીકારે છે, એટલે એક મૂક પ્રેક્ષક બનીને તો કદાચ આ હિન્દુ બેસે નહીં, પણ આગળ પણ ચર્ચા કરીશું કે આની પાછળના કારણો શું છે ને ઉકેલ શું છે. લઈશું એક બ્રેક. બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ. જોતા રહો લોકમંચ. ચર્ચા કરી રહ્યા છે વિદેશી ધરતી પર હિન્દુ મંદિરો નિશાના પર કેમ છે, આની પર ચર્ચા કરી રહ્યા છે. અને મારી સાથે પેનલમાં રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા છે, હિન્દુ સમર્થક યોગી ભટ્ટ છે, ગુજરાત પ્રદેશના મહામંત્રી વીએચપીના અશોક રાવલ છે, અને અમેરિકાથી મારી સાથે લોસ એન્જલસથી જોડાયા છે ડોક્ટર અમિત દેસાઈ છે. અમિતભાઈ, આપણે બ્રેક પહેલાં જે ચર્ચા થઈ હતી, ખાસ શું માનવું છે કે અગાઉ પણ આપે તો ખાસ કહ્યું કે જે ભારતીયો છે એ ભારતમાંથી આવેલા લોકો જ આ કદાચ હુમલા કરી રહ્યા છે અથવા એ જ દુશ્મન છે. અગાઉ ખાલિસ્તાની સમર્થકો દ્વારા પણ મંદિર પર હુમલા, કેનેડામાં પણ હવે અમેરિકામાં, કેનેડા બાદ અમેરિકામાં જે આ હુમલા કેનેડામાં પણ જોવા મળ્યા, અમેરિકાના કેલિફોર્નિયામાં જોવા મળ્યા. શું આની પાછળ સીધો ખાલિસ્તાનીઓનો હાથ છે એમ માનવું છે આપનું, અમિતભાઈ? બિલકુલ 100% એ લોકો છે, આમાં કોઈ સ્થાનિક લોકો નથી. મેં આગળ તમને એક વાત કરી કે સ્થાનિક લોકો જે ગુનાઓ કરે છે
એ મીડિયા અને એકેડેમિયા દ્વારા જે વિષ ફેલાવવામાં આવે છે એને લીધે લઈને કરે છે. બાકી સ્થાનિક પ્રજાને તો ભારતીયો માટે સંપૂર્ણ માન છે. અને હું પોતે સમાજમાં ફરતો માણસ છું, વિવિધ સમાજો સાથે કામ કરું છું, અને એ પ્રજાનો અભિગમ ભારતીય લોકો માટે તો બહુ જ સારો છે. ખરેખર આ હુમલા આ તત્વો જ કરી રહ્યા છે. અને એની પાછળ તમે પન્નુના વિડીયો જોશો ને પાછલા 2-3, તો તમે આખી બધા ડોટ્સ કનેક્ટ કરી શકશો કે શું ચાલી રહ્યું છે. ઓકે, હવે અશોકભાઈ સવાલ એ છે કે માની લો કે ભારતમાં કદાચ હિન્દુઓ પર હુમલા થાય છે કે હિન્દુ ધર્મને ક્યાંક બદનામ કરવામાં આવે છે, ત્યારે તો વિશ્વ હિન્દુ પરિષદ ખૂબ આગળ વધીને એની ભૂમિકા ભજવતું હોય છે. પણ હવે વિદેશમાં પણ આ દશા છે. વિદેશમાં હિન્દુઓ પણ ક્યાંક ટેન્શનમાં છે, ભય અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છે. કઈ જવાબદારી રહેશે આપણા સૌની? સંપૂર્ણપણે વિશ્વ હિન્દુ પરિષદનું નામ જ વિશ્વ હિન્દુ પરિષદ છે. વિશ્વના જેટલા દેશોમાં હિન્દુ રહેલા છે એ બધાની સાર સંભાળ રાખવી, એમને મદદ કરવી, એમની પાસે જવું એ વિશ્વ હિન્દુ પરિષદનું કામ છે. એટલે આ પણ અમારું જ કામ છે. અને જ્યાં એમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે તો એની સાથે ઉભા રહેવા માટે વિશ્વ હિન્દુ પરિષદ કટિબદ્ધ છે. અને આ જયારે શરૂઆતથી વિશ્વ હિન્દુ પરિષદ શરૂઆત થઈ ત્યારથી જ આ અમારો ઉદ્દેશ છે. એટલા માટે અમે એમની સાથે છે. અને અમે ભારતની અંદર જે પરિસ્થિતિ છે એમાં આપણે જાણીએ છીએ કે આ તો વધુમાં વધુ એકાને મુસ્લિમો દ્વારા જ બધા પ્રયત્નો થઈ રહ્યા છે. આ ખાલિસ્તાનનું પણ આ વાત સાચી છે એમને જે અમિતભાઈ કીધી એ પ્રમાણે કે ખાલિસ્તાન પણ આ દેશની વિરુદ્ધની પ્રવૃત્તિઓ આગળ કેનેડામાં ને બધામાં બધા કરી રહી છે. તો આ બધા આ તત્વો એક થઈ એમાં કોમ્યુનિસ્ટોનો પણ ઉમેરો થાય છે. આ બધા કુલ થઈ આ દેશની સંસ્કૃતિને તોડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. એની સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બાકીના આપણા અનેક સંગઠનો જે એની સાથે જોડાયેલા છે, એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એના વિવિધ ક્ષેત્રો બધા જ ભેગા થઈ અને આનો સામનો કરી રહ્યા છે. અને એના પ્રમાણે એની તાકાત વધી રહી છે અને વિશ્વમાં એક સારું દેખાવ કરી રહ્યા છે. તો બાકીના લોકો એના માટે ચિંતાતુર બની ગયા છે અને એમ કે ભાઈ આ દેશ આગળ વધી જશે. એને વધવા માટેનો અત્યારે નરેન્દ્રભાઈ મોદી જે પ્રયત્ન કરી રહ્યા છે એ પ્રયત્નને કેમ પાછો પાડવો, એના માટે ભારતની અંદર પણ ઘણા લોકો એવા છે કે ભારતના જ છે પણ ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા છે. અને બધા જ આવી પ્રકારના લોકો એક થઈ અને કેમ નરેન્દ્રભાઈ મોદી એટલા ભારતીય જનતા પાર્ટીની સરકાર જાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. એટલા માટે વિદેશના વસતા બધા ભારતીયો તો જાણે જ છે, સારી રીતે બધાને ખબર છે. એટલા માટે જયારે ઇલેક્શન પણ હોય છે તો ભારતના માં બધા ઇલેક્શન કરવા માટે પોતે પોતાની ટિકિટ અને ખર્ચો કરી પણ આવતા હોય છે. એટલે ત્યાં રહેલા પ્રદેશમાં રહેલા ભારતીયોને ભારત પ્રત્યે માન છે અને બધા હિન્દુઓ સાથે વિશ્વ હિન્દુ પરિષદ જોડાયેલી છે. અને જ્યારે જરૂર પડશે તો અમે એની સાથે સામે કોન્સ્યુલેટને પણ લખવાના છે, વડાપ્રધાનને પણ અમે આવેદન પત્ર આપવાના છે અને એ પ્રમાણે એના માટે અમે બધું જ કરવા માટે તૈયાર છે. બિલકુલ અશોકભાઈ, લાગે છે કે ભારતને બદનામ કરવાનું એક કાવતરું એ પણ ઘડાય છે કે એક ચર્ચા એ પણ છે કે હિન્દુસ્તાનમાં લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે, ખાસ તો લઘુમતીઓ પર અત્યાચાર ને ભેદભાવ રાખવામાં આવે છે. આવું કરીને હિન્દુસ્તાનને ભારતને બદનામ કરવાનો એક પ્રયાસ પણ ઇન્ટરનેશનલ લેવલે ચાલી રહ્યો છે. બિલકુલ સાચી વાત છે. એ પ્રયત્ન એવા થઈ રહ્યા છે કારણ કે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એનો મૂળ મુખ્ય એજન્ડા સામાજિક સમરસતા, સમાજમાં નાનામાં નાનું કચરાયેલું વર્ગ છે એને ઉપર લાવવા માટેના પ્રયત્ન માટે તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે. એ પ્રયત્નોને તોડવા માટે એમાંના જ ઘણા લીડરો ઉભા થાય છે જેને પરદેશથી ફંડિંગ મળતું હોય છે અને ફંડિંગના દ્વારા એ લોકો નેગેટિવ પ્રવૃત્તિ ઉભી કરી અને અત્યારે મેં જોઈએ અમે કેટલી બધી સેવા ઝુંપડપટ્ટી જે કહેવાય છે એમાં વિશ્વ હિન્દુ પરિષદનું કામ અને સંઘના સેવા વિભાગનું કામ ચાલે છે. અને કેટલા બધા લોકો અમારી સાથે એટલા પ્રેમથી રહે અમે જોડાઈએ છીએ, પણ એને તોડવા વાળા જે લોકો છે એને ફોરેનથી ફંડિંગ મળે છે અને ત્યાંના લોકો પણ એને મદદ કરે. એના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. બાકી ક્યાંક ક્યાંક આવી બધું હુમલા થતા હોય પણ એની પાછળનો ઉદ્દેશ એવો નથી હોતો કે એ લોકોને તોડી પાડવાનો. અને આ ઇલેક્શનની અંદર વોટ બેંક ભેગી કરવા માટે બાકીના બધા લોકો એના આવી રીતે ચલાવે. ઓકે જયંતભાઈ, આપ શું માનો છો કે જે પ્રમાણે અહીં ચૂંટણી હોય છે ને અલગ અલગ મુદ્દાઓ ઉછાળવામાં આવતા હોય છે, એમ વિદેશમાં પણ એવું બની શકે? અમદાવાદમાં, અમેરિકામાં પણ જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ મુદ્દા ચાલતા હોય છે. ખાસ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં ઇવેન્ટ કરી હતી એનાથી 28 કિલોમીટર દૂર જ આ હુમલો થયો છે. નરેન્દ્ર મોદીનું વધતું કદ અને નરેન્દ્ર મોદી જે ભારતને જે ઊંચાઈએ લઈ ગયા છે, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતનું નામ ઇન્ટરનેશનલ લેવલે એની બોલબાલા હતી. હવે ભારતનું નામ છે આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ જઈ રહ્યું છે. વિશ્વ ગુરુ તરીકે નરેન્દ્ર મોદીને જોવામાં આવે છે. શું આ બધાને લઈને
જે કોઈ અસંતોષી છે એમના તેલમાં પેટ રેડાઈ રહ્યું પેટમાં તેલ રેડાઈ રહ્યું છે કે એને લઈને આ બધા હુમલાઓ થઈ રહ્યા છે? બિલકુલ. અને આપણે નરેન્દ્ર મોદીના કરતા ભારતની રીતે જોઈએ તો જ્યારે પણ ભારતમાં સશક્ત નેતા આવ્યા છે ત્યારે અમેરિકાએ આ પ્રકારનું કર્યું જ છે. જ્યારે ઇન્દિરાજી હતા ત્યારે પણ આ પ્રકારનું, કારણ કે ઇન્દિરાજીએ અમેરિકાને ગંધ પણ ન આવે એ રીતે પાકિસ્તાનના 2 ભાગલા પાડી દીધા હતા. અને અમેરિકા ત્યારે હજી પોતાના જહાજો મોકલે એ પહેલા તો આપણે ઓપરેશન, અને આપણા વીર શાહ માણેકશાહે ઓપરેશન પાર પાડી દીધું હતું માત્ર થોડા જ દિવસોમાં, ગણતરીના 10 દિવસમાં. એટલે જ્યારે આવા નેતાઓ આવે છે ને એમને કેવા જોઈએ છે કે જે મનમોહનસિંહ જેવા હોય, જે IMF માંથી થોપાયેલા હોય અને એ કહે એમ કર્યા રાખે, આવા નેતાઓ એમને પસંદ છે. પણ મજબૂત નેતા હોય જે ભારતને આગળ લઈ જઈને અમેરિકાનું ન માને, એ દરેક દેશમાં આ પ્રકારે સદ્દામ હુસેનને ઉભો કરો અને પછી એને પતાવી દેવો, લાદેનને ઉભો કરો અને લાદેનને પતાવી દેવો. એટલે અમેરિકા એવું જ ઈચ્છે છે કે આખી દુનિયા છે એ કોઈને કોઈ રીતે એના કબજા મારે. એટલે એના માટે એ અનેક રીતે પોતાના એજન્ડા ચલાવતા હોય છે. પછી NGO દ્વારા ચલાવતા હોય, પછી એ ફિલ્મ ક્ષેત્ર દ્વારા ચલાવતા. આજે તમે જુઓ કે હોલિવૂડ દ્વારા, જે હોલિવૂડમાં પણ ત્યાં એક એજન્ડા ચાલી રહ્યો છે કે એની ફિલ્મોમાં અશ્વેતોને સારા બતાવવા અને શ્વેતને ખરાબ બતાવવા, અને સાથોસાથ LGBTQ નું ફેમિનિઝમનું કરવું. અને હમણાં તો બ્લેક જીસસ એવી એમણે ત્યાં ફિલ્મ બનાવી હતી. અને ક્લિયોપેટ્રા, તો એની સામે ઇજિપ્તે પણ વાંધો ઉઠાવ્યો કે ભાઈ ક્લિયોપેટ્રા તો સુંદર હતી અને ફેર હતી, તો એને કેવી રીતે તમે બ્લેક બતાવી શકો? તો એ જ વસ્તુ અત્યારે ભારતનો ફિલ્મનો જગત પણ કરી રહ્યું છે, જેમાં મુસલમાનને સારા અને હિન્દુને ખરાબ, ક્રિશ્ચનને સારા અને હિન્દુને ખરાબ. આ આખો એજન્ડા ત્યાંથી થોપાઈ રહ્યો છે અને આપણે અહીંયા બ્લાઇન્ડલી એને અનુસરી રહ્યા છે. સીધો સવાલ કરું કે આને કેવી રીતે વાત એ આવે છે દિલીપભાઈ, તમારા પ્રશ્નનો જવાબ અધૂરો રહી જશે એટલા માટે તમારો પ્રશ્ન છે કાપું છું. તો એ વાત એ છે કે ભારતનો પ્રાણ, ભારતની આધ્યાત્મિક ચેતના, તો એનું કેન્દ્ર છે હિન્દુ સમાજ. અને હિન્દુ સમાજને તોડવો હોય તો એને જાતિઓમાં વહેંચવો જોઈએ. અને આ જ કામ છે, તમે જો રાહુલ ગાંધી પણ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ અમેરિકામાં જે નિવેદન આપ્યું શીખ વિરોધ, શીખને અહીંયા પ્રતાડના થાય. એક ઉદાહરણ તમે ભારતમાં બતાવો કે શીખોને પાઘડી નથી પહેરવા દેવામાં આવતી, કડું નથી પહેરવા દેવામાં આવતું, ગુરુદ્વારામાં જવા દેવામાં નથી આવતા. આ પ્રકારનો એજન્ડા, અને એ પછી ગુરપતવંતસિંહ પન્નુ એને સમર્થન આપ્યું કે આ બહુ થાય છે. અને આની કેવી રીતે ગેરલાભ ઉઠાવાતો હોય છે. અહીંના શીખો જે અમેરિકામાં એમને જવું હોય તો એ લોકો આ પ્રકારનો એજન્ડા ચલાવે કે હવે અમે તો અમને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા એમ કરીને સરહદે પહોંચી જાય, ને પછી એમને નિરાશિત તરીકે, આવા બધા નથી હોતા, કેટલાક જ હોય છે, પણ એનો ગેરલાભ ઉઠાવનારા હોય છે. અને પેલાને પણ મજા આવે છે અને એને ફંડિંગ પૂરું પાડવામાં આવે છે. અને આના કારણે આ બધું થઈ રહ્યું છે. અને આપણે હવે જેમ કેનેડાને આપણે જવાબ આપતા થઈ ગયા છીએ, અમેરિકાને પણ જવાબ આપતા થઈ ગયા. તમે S જયશંકરના નિવેદનો જુઓ તો હમણાં ચીનને પણ જવાબ આપ્યો. ચીનને પોતાની સેના હટાવી લેવી પડી લદ્દાખમાંથી. એ પ્રકારનો નેતૃત્વ અત્યારે છે. એમાં ભલે આપણે ટીકા કરતા હોય, હું પોતે મારી ઘણી બધી ડિબેટમાં ભાજપની ટીકા કરું, સરકારની ટીકા કરું, જે છે એ તો કેવું પડે તમારે કે અત્યારે જે થઈ રહ્યું છે તો એમાં આ પ્રકારના પરિબળો પણ જવાબદાર છે. ઓકે. હવે ડોક્ટર અમિત, આપ તો ત્યાં છો, તો આપને શું લાગે છે કે આ બધું જ રોકાવું જોઈએ, આ હુમલાઓ રોકાવા જોઈએ? હિન્દુત્વને ક્યાંક બદનામ કરવામાં આવે છે, ક્યાંક સનાતન ધર્મને બદનામ કરવામાં આવે છે. ડોક્ટર અમિત, કેવી રીતે રોકી શકાય અને શું લાગે છે? બિલકુલ સાચી વાત છે. આને રોકવાની તાતી જરૂર છે, તાત્કાલિક જરૂર છે. અને એની અંદર સત્તાવાળાઓએ કંઈક કરવું પડશે. કારણ કે જે રીતે વિષ ફેલાવવામાં આવે છે, મેં કહ્યું તેમ અગેન હું ફરી એક વાત કહીશ કે એકેડેમિયા અને મીડિયા દ્વારા જ વિષ ફેલાવવામાં આવે છે હિન્દુઓ માટે ને હિન્દુત્વ માટે. અને એની અંદર કેટલાક રાજકારણીઓ પણ જોડાયેલા છે. અને એક પક્ષ તો એવો છે અત્યારે કે જે સંપૂર્ણ લેફ્ટ અને ઇસ્લામિસ્ટોથી હાવી થઈ ગયો છે. અને કોઈ પણ વસ્તુ ભારતની આવે કે હિન્દુની આવે તેનો વિરોધ થાય છે. હમણાં જ તાજેતરમાં કેલિફોર્નિયામાં એક બિલ મૂકવામાં આવ્યું હતું, SB 403. એ બિલ હતું કે ભાઈ હિન્દુઓ કાસ્ટિસ્ટ છે, એ લોકો વૈમનસ્ય રાખે છે એકબીજા માટે અને ઉચ્ચ નીચના ભેદભાવ કરે છે, જે વસ્તુ સદંતર સત્યથી વેગળી છે. અને ખાસ કરીને અમેરિકામાં જે સાહેબ, અમેરિકન હિન્દુઓની વાત હતી કે ભારતીયની વાત?
હિન્દુસ્તાનના અમેરિકન હિન્દુઓની વાત હતી. અચ્છા એટલે અમેરિકાના હિન્દુઓ દિલીપભાઈ, દાખલા એક તરીકે એક એક ઇનપુટ આપી દો વચ્ચે. હમ. એક ઇનપુટ આપી દો. ડિસમેન્ટલિંગ હિન્દુઇઝમ, આ પ્રકારનો કાર્યક્રમ એટલે અમેરિકામાં હું કરવાની એની પર આવું છું, એની ઉપર Yes. જ આવું છું. તો જી, SB અમિતભાઈ. 403 નામનું એક બિલ મૂકવામાં આવેલું સેનેટ અને એસેમ્બલીમાં, જે અહીંના કે ભારતીય હિન્દુઓ જે છે અહીંયા અમેરિકામાં, એ લોકો આવું કરી રહ્યા છે. એ સત્યથી એકદમ વેગળું છે. હું દાખલો મારો જ આપું કે મારી બંને દીકરીઓ અમેરિકામાં જન્મેલી છે, કોલેજ ગ્રેજ્યુએટ છે. હવે એ લોકોને ખબર બી નથી કે ભારતના આપણા આ જે બધા વાડાઓ ને બધું છે એ ડિટેલ એમને ખબર જ નથી. એમને બેઝિક જ ખબર હોય કે આપણે સનાતની છીએ, બાકી એ સિવાય બીજું કઈ ખબર ના હોય. તો આના કારણે યુનિવર્સિટીઓમાં આપણા બાળકો ઉપર હુમલા થતા હતા, કારણ કે આવા ખોટા ખોટા વિષ ફેલાવવામાં આવે છે. એ તો સારું થયું કે સમસ્ત હિન્દુ પ્રજા એક થઈ અને ગવર્નર ઉપર એટલો બધો દબાવ મૂક્યો કે એને વીટો કરવું પડ્યું બિલ. જો એ વીટો બિલ ન થયું હોત અને પસાર એને સાઈન કરી દીધી હોત, તો આજે હિન્દુઓને અને હિન્દુના બાળકોને જીવવું અમેરિકામાં ભારે પડી જાત. આ એક હકીકત છે. કારણ કે યુનિવર્સિટીમાં જાઓ તો તમારે ડિક્લેર કરવું પડે કે તમે કઈ જાતના છો. હવે આ તો આપણે કોઈ વસ્તુઓ માનતા જ નથી. આ બધી વસ્તુમાં અશોકભાઈએ કહ્યું ને કે આપણે તો સમરસ સમાજમાં માનીએ છીએ, આ બધી વસ્તુ માનતા જ નથી. એટલે આ રીતે અશોકભાઈ, રાજકારણીઓ બી એમાં ભાગ ભજવી રહ્યા છે. જી અશોકભાઈ, તમે હા અશોકભાઈ, તમારે તમને એક બે પ્રશ્ન પૂછવા, તમે અમેરિકામાં બેઠા છો એટલે. તમે કીધું કે આટલો બધો વિરોધ થઈ રહ્યો છે. અમિતભાઈ, હા અમિતભાઈ, તમે કહ્યું કે ત્યાં બધો વિરોધ થઈ રહ્યો છે, તો હિન્દુઓનો વિરોધ કોણ કરે છે? ત્યાંના ઓર્થોડોક્સ ક્રિશ્ચિયનો જ કરે છે ને? ના 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 ના, તમે હજુ કોણ તમને કરે કહું છે? છું કે લેફ્ટિસ્ટ ઇસ્લામિસ્ટ લોબી ઇઝ રાઇટ નાઉ, અને એની અંદર ખાલિસ્તાની તત્વો જોડાયેલા છે. They are behind this. I'm telling you, we are facing this every day. They are behind this. This nexus, we call it leftist jihadist nexus. Okay? And એની અંદર ખાલિસ્તાનનું તત્વ ઉમેરાયું છે. They are behind this. They are બીજો એક મારો પ્રશ્ન છે અમિતજીને. અમિતજી, તમારે સેકન્ડ અમેન્ડમેન્ટ તરીકે તમે અમેરિકામાં પોતાના સુરક્ષાના હેતુથી તમે શસ્ત્ર રાખી શકો છો. તમે રાખો છો? મારી પાસે 3 છે. અહીંયા અંદર ચર્ચા થઈ છે દિલીપભાઈ, થોડું એટલે આમાં જે સોલ્યુશનની વાત છે, ભારતમાં તો આપણે શું છે કે બહુ મજબૂર છીએ કે કશું આવું રાખી શકતા નથી પોતાના માટે, પણ અમેરિકામાં તમે લીગલી રાખી શકો છો. તો આ તો એક સોલ્યુશનની જે વાતો થતી હતી, તો બટ નેચરલ છે. આ હેટ ને બધું વધવાનું જ છે ધીમે ધીમે, જેમ જેમ લોકોના જીવનમાં પરેશાની વધશે. એટલે યોગીજી, મારો સવાલ આખરે એ જ હતો કે આને રોકવું હોય તો હિન્દુઓ સહિષ્ણુ છે કે સમરસ એમનું નેચર છે કે બધા ધર્મ, પણ સાહેબ આને રોકીશું કે એવું નમાલા તો નથી હિન્દુઓ? યોગી નમાલાનો સવાલ નથી, પણ શૌર્ય ગુમાવી ચુક્યા છે. અત્યારે હિન્દુઇઝમનો મતલબ એટલો જ છે કે તમે સારી સારી વાતો કરો, શાંતિની વાતો કરો, વસુધૈવ કુટુંબની વાતો કરો, અને તમે શૌર્ય ભૂલી જાઓ. અત્યારે શૌર્યની ક્યાંય વાત ક્યાંય ભારતમાં પણ નથી ને કોઈ પણ જગ્યાએ હિન્દુત્વમાં નથી. અત્યારનું હિન્દુત્વ એવું છે કે ફક્ત સારી વાત કરવાની અને બધાને સારા બધા જ સારા છે, બધામાં ભગવાન છે, બધા આમ છે, એવું નથી હોતું. તમારે તમારું સ્ટેન્ડ લેવું જોઈએ. અને જ્યારે એક પર્ટિક્યુલર માન્યતાની અંડરમાં લોકો તમને ટાર્ગેટ કરતા હોય, ત્યારે તમારે ડેફિનેટલી તમારું સ્ટેન્ડ અલગથી લેવું પડે અને બહુ જ બહાદુરીપૂર્વક અને તમારે એકતા રાખવી પડે. તો જ આ તમે બધા પ્રોબ્લેમ્સનો વિશ્વભરમાં સામનો કરી શકો. અધરવાઇઝ તો પછી જે પ્રમાણે મવાળ વૃત્તિથી વાતો કરતા હોય લોકો, તે દુનિયામાં બધી જગ્યાએ તમને પ્રોબ્લેમ્સ થવાના, અને ભારતમાંથી પણ કદાચ બની શકે કે થોડા વર્ષો પછી તમારે ભાગી જવાનો વારો આવે. ચલો, બિલકુલ. અશોકભાઈ, આપનું શું? જી અમિતભાઈ, આપની વાત મૂકી દો. મારે છે ને, મને ખૂબ જ દિલગીરી સાથે કહું છું, મને માફ કરજો, મારે ક્લિનિક પર પહોંચવું પડશે. યસ. ઓકે, આપણે ચર્ચાનું સમાપન કરીએ છીએ. એક જ મિનિટ મારે ખાલી અશોકભાઈનું છેલ્લું કન્ક્લુઝન. અશોકભાઈ, કેવી રીતે રોકી શકાય અને આના માટે શું કરવું જોઈએ ખાસ કરીને શોર્ટમાં? એક તો ગીતાની અંદર કીધું છે સથમ પતિ સાઠ્યમ, અને આપણે યોગી સાહેબે પણ કીધું કે જ્યાં આપણે સમજાયા, હિન્દુત્વની વાત કરતા હોય, સામાજિક સમરસતાની વાત કરતા, બધું જ કરવા છતાં પણ જો સામે પક્ષે કોઈ સુધરતા ના હોય, તો હવે તો યુદ્ધ એ જ કલ્યાણ છે, અને હાથમાં હથિયાર લીધા વગર ચાલશે નહીં, અને એનો એ રીતે સામનો કરવો પડે હું સ્પષ્ટપણે માનું છું. અને જો જરૂર પડશે તો આવું કરવું પડશે. ચલો, બિલકુલ. એટલે જે પ્રમાણે ડોક્ટર એક છેલ્લી વાત લઈ લો. અશોકભાઈએ બહુ સાચી વાતો કરી, સમર્થન પણ કર્યું શૌર્ય અને વીરતાનું, પણ મારો એક નાનો પ્રશ્ન છે. હું એમ સમજો કે નથી ભાજપ સંપૂર્ણ તરફી અને નથી એનો વિરોધી, સત્ય તરફી છું. જે સત્ય છે એના તરફી આપણે રહેવાનું, તો તમે સોલ્યુશન લાવી શકો. ભારતની અંદર બંગાળની અંદર પશ્ચિમ બંગાળમાં જે બી ચૂંટણી વખતે થયું, એ વખતે પણ ભાજપની સરકારે કશું જ કોઈ એક્શન ના લીધા.
જે લોકોએ ખરેખર ભાજપના તરફેણમાં અને બંગાળમાં ચેન્જ લાવવાના તરફેણમાં જે લોકોએ બળચડ કરીને વોટ આપ્યા, એ બધા ગરીબ લોકોને શું શું તકલીફો થઈ છે એ હવે કોઈ અજાણ નથી, બધાને ખ્યાલ છે. યોગીભાઈ, એ પછી યસ, તો આ ખાસ ચર્ચા હતી કે વિદેશી ધરતીઓ પર હિન્દુ મંદિરો નિશાના પર કેમ છે. ન માત્ર હિન્દુ મંદિરો, હિન્દુઓને પણ ક્યાંક ટાર્ગેટ કરવામાં આવે છે, હિન્દુઓની ક્યાંક હત્યા થતી હોય છે. અને કેનેડા બાદ હવે જ્યારે અમેરિકા પર જ્યારે આ હુમલા થયા છે ત્યારે તમામ પેનલિસ્ટોએ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે ડૉક્ટર અમિત દેસાઈએ કહ્યું કે ઘણા લોકો એવા છે કે જે ભારતનું વિભાજન કરવા માગે છે, ભારતીયોમાં વિભાજન થાય એવો પ્રયત્ન કરવા માગે છે, અને હિન્દુ અને હિન્દુત્વને બદનામ કરવાનો પ્રયાસ કરવાનો પણ એક પ્રયત્ન છે. અને એમાં ન માત્ર વિદેશી તાકાતો, ભારતના પણ કેટલાક લોકો છે, એવું ડૉક્ટર અમિત દેસાઈનું કહેવું છે. અને ડૉક્ટર અમિતે એ પણ કહ્યું આપણને કે આ હેટ ક્રાઇમ છે, અને જે હેટ ક્રાઇમ છે એને જે અમેરિકન સરકાર છે એ પણ કેમ આટલી સિરિયસ નથી લેતી. અમેરિકન સરકારે પણ આની નોંધ લેવી જોઈએ, અને હિન્દુઓમાં અસુરક્ષાની લાગણી ચોક્કસ છે. આ સાથે અશોક રાવલ કે જેઓ મહામંત્રી છે ગુજરાત પ્રદેશ VHPના, એમણે પણ જે વાત કરી કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ, અને સાથે જ જે કોઈ આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે, રાક્ષસી પ્રવૃત્તિ છે, હિન્દુઓએ હવે એક થવું પડશે. અને સાથે જ એમણે જે પ્રમાણે કહ્યું કે આ અંગે જો જે વિશ્વ હિન્દુ પરિષદ છે એનું નામ જ વિશ્વ હિન્દુ પરિષદ છે, અને વિશ્વના હિન્દુઓ પર ક્યાંય પણ અત્યાચાર થાય છે, ક્યાંય પણ એમની સાથે અન્યાય થાય છે, તો VHP તેના માટે અવાજ ઉઠાવશે. અને અશોક રાવલે કહ્યું એમ કે જરૂર પડશે તો કેન્દ્ર સરકારને આ અંગે રજૂઆત પણ કરશે, એમાં કોઈ પાછી પાની VHP નહીં કરે. સાથે જ જયવંત પંડ્યા રાજકીય વિશ્લેષક છે, એમણે વાત કરી કે અત્યારે તો હિન્દુત્વની બોલબાલા છે, હિન્દુ ધર્મની વિશ્વમાં બોલબાલા છે. અને એમણે સરસ ઉદાહરણ આપ્યું કે જુલિયા રોબર્ટ અને સ્મિથ, તેઓ પણ હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિને હિન્દુત્વથી આકર્ષાયા છે. એ પણ એક સરસ વાત એમણે કરી. ભારતીયોને વિશ્વના લોકો પસંદ કરે છે, હિન્દુ ધર્મને લોકો પસંદ કરતા થયા છે. અને ભારતનું જે કદ વધી રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, જયવંતભાઈનું કહેવું છે કે જે સાચું છે સાચું જ છે. જો કોંગ્રેસે સારું કર્યું હોય, ઇન્દિરા ગાંધીની પણ એમણે વાત કરી કે ઇન્દિરા ગાંધીએ પણ પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા હતા. અત્યારની એમણે વાત કરી કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે પ્રમાણે દેશનો વિકાસ થઈ રહ્યો છે, આર્થિક રીતે જે દેશ અગ્રેસર જઈ રહ્યો છે, અને આત્મનિર્ભરતા ભારતની વધી રહી છે. અને એમણે સરસ ઉદાહરણ આપ્યું એક પરમધ્રુવ રુદ્ર નામના કોમ્પ્યુટરનું, કે જે કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું છે એ પણ ક્યાંક ભારત આત્મનિર્ભર બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે લોન્ચ કર્યું છે, અને એના નામ પ્રમાણે ખબર પડે છે કે ભારતની વાત છે, ભારતના કોમ્પ્યુટરની વાત છે, ભારત ટેકનોલોજી ક્ષેત્રે આગળ છે, લોકોને ક્યાંક ખટકી રહ્યું છે. અને એટલે જ એમણે કહ્યું કે મોદી સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, ઘણા લોકોને એમાં રસ છે. અને વડાપ્રધાન મોદી એટલે કે નરેન્દ્ર મોદી એટલે એમનું વતન ગુજરાત, અને ગુજરાતમાં પણ ખાસ કરીને સ્વામિનારાયણ ધર્મની જે બોલબાલા છે એને લઈને ઘણા બધા છે આ સંપ્રદાયના લોકો પણ આ સરકારના સમર્થક છે, એટલે એની પર હુમલા વધી રહ્યા છે, એવું પણ જયવંત પંડ્યાનું કહેવું છે. યોગી ભટ્ટે કહ્યું કે થોડુંક ઓર્થોડોક્સ જે ક્રિશ્ચિયન લોકો આના માટે જવાબદાર છે, રેડિકલ જે ઇસ્લામ છે, ઇસ્લામી લોકો છે, એ પણ આના માટે જવાબદાર છે. અને બીજી વસ્તુ કે અમેરિકામાં જે આર્થિક મંદી છે એને લઈને ક્યાંક જે અસુરક્ષાની ભાવના અમેરિકામાં જોવા મળે છે, અને એ અમેરિકનો વિચારે છે કે ભારતીયો હશે ત્યાં સુધી અમારો ચાન્સ ઓછો છે, પણ હવે હિન્દુત્વએ જગાવવું પડશે, હિન્દુએ જાગવું પડશે, અને આનો કડો સામનો કરવો પડશે. તો ખાસ આ ચર્ચા હતી વિદેશી ધરતી પર હિન્દુઓ અને હિન્દુ મંદિરો નિશાના પર કેમ છે એની. અને ચર્ચામાં ભાગ લેવા બદલ પેનલમાં રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા, યોગી ભટ્ટ, અશોક રાવલ અને અમેરિકાથી ડૉક્ટર અમિત દેસાઈ ચારે જોડાયા. ચારેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ફરી મળીશું લોકમંચમાં એક નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.